વેલકમ ટુ માય અનધર ડેલી વ્લોગ. અને સોરી, આ 4-5 દિવસ જે પણ વ્લોગ નથી મૂકાણા એના માટે મને બી બહુ દુઃખ થાય છે, કારણ કે મારું આ જે ચેલેન્જ હતો એને મેં બ્રેકઆઉટ કર્યું એને મેં તોડ્યું. બટ પાછું કન્ટિન્યુ કરશું આપણે. આજે 21મો દિવસ થશે આઈ થિંક. અને હું થોડી બીમાર હતી અને એટલા માટે થઈને મારે કોલેજ બી નહોતી જતી. આજે હું રતન પર આવી છું અને ઇટ્સ સો બ્યુટિફુલ, લાઈક એકદમ આમ સુકૂન મળે અહીંયા આવું ને તો. હવે નેક્સ્ટ થિંક એ કે હું આવી છું ને, દૂધ બી લઈ લીધું છે અને રોટલા બી ખવડાવી દીધા છે. મને એમ થતું હતું કે મેં આ જે કર્યું છે કે ભાઈ વચમાં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું, એમાં મને ખુદને બી એમ થતું હતું કે ભાઈ ન કરવું જોઈએ, ચાલુ કરવું જોઈએ. એકના એક દિવસ સક્સેસ મળશે, મને ખબર છે, પણ હું મારી રીતેથી બધું બંધ કરી દઈશ કે ના નથી કરવું. તો એ હું પોતાની જાતને જ સમજાવું છું, પોતાની જાતને જ બહેલાવું છું. એ ધ્રુવિકા નથી કે જે પોતાના જાત સાથે જ હારી જાય. હા, હું આજે થોડીક એવી વાતો કરું છું તમારી સમજની પાર હશે કે ભાઈ આવી શું વાતો કરે છે અને આ શું છે એમ. બેસિકલી વાત એવું છે કે હું ક્યાંક ને ક્યાંક છે ને હારી જાઉં છું. નવું સ્ટાર્ટ કરું છું, એમાં નવી નવી બાધાઓ આવે છે, કાંઈક ને કાંઈક આવે છે જેનાથી હું પાછી હારી જાઉં છું. મેં મારી આ ઇન્સ્ટાગ્રામની 11-12મી આઈડી હશે. ફોલોવર્સ આવે, કોઈક ફેક ફોલોવર નાખી દે, રીચ ઓછી થઈ જાય, પાછો કોઈક સમજાવે કે ભાઈ નવી આઈડી ચાલુ કરો. મારી આ ઇન્સ્ટાગ્રામની આઈડીમાં બી મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કોઈક એવું કરે છે. હવે કોણ કરે છે, શું છે, મને નથી ખબર. મારા યુટ્યુબની 3 આઈડી જતી રહી છે. પેલી આઈડીમાં 200 સબસ્ક્રાઈબર હતા. એ છે ને પહેલેથી જે એકડો ઘૂંટવો પડે ને તો બહુ જ અઘરો છે કે જે તમે બધું કર્યું હતું એ પહેલેથી સાયકલ ફેરવું એ બહુ જ છે ને, લાગે છે ઇઝી પણ બહુ જ અઘરું છે. મને ખબર છે કે મેં કેવી રીતના કર્યું છે બધું. ઇન્સ્ટાગ્રામની આટલી આઈડીઓ મેં ગુમાવી છે, એમાં મારી પોસ્ટ, એમાં મારી રીલ્સ. એક આઈડી તો મારી નજરની સામે અત્યારે છે, બટ એના આઈડી પાસવર્ડ ને બધું ફોન ચેન્જ કરવાના લીધે બધું જતું રહ્યું છે. સાયબરમાં બી નાખ્યું કે ભાઈ આ આઈડી મળી જાય, નથી મળતી. અત્યારે મને તબિયત ખરાબ હતી એના લીધે જે બ્રેકઆઉટ આવ્યું છે, તો પાછી મારી હિંમત નહોતી થતી કે હવે હું સ્ટાર્ટ કરું. ઉપરથી વ્યૂઝ 168 જેટલા મારા સબસ્ક્રાઈબર છે, 35-38 જેવા મારા વ્યૂઝ આવે છે. તો ઇટ્સ હર્ટ મી કે ક્યાંક ને ક્યાંક તો એવું લાગે જ છે કે ભાઈ રહેવા દે. બટ પછી મને બધા મોટિવેટ કરે છે કે કોઈએ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે એના માટે સહેલું નહોતું. તારા પાસે તો કેમેરો બી સારો છે, તારી પાસે માઇક છે, સુવિધા છે બધી. બટ બધાની લાઈફમાં અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે. બધાને એમ લાગે છે કે બધાની લાઈફ સિમ્પલ હોય છે. હશે ભાઈ, બધાને એમ થતું હશે ધ્રુવિકા કેટલી સોર્ટેડ છે, કેટલું સ્મૂધલી ચાલે છે, બટ એવું હોતું નથી હંમેશા. હવે મારી લાઈફમાં કેટલા ટેન્શન છે એ મને જ ખબર છે, અને એ ટેન્શનમાંથી હું બહાર નીકળીને આ બધું કરું છું એ પણ મને જ ખબર છે. તો આઈ હોપ કે તમે મારો સપોર્ટ કરો, દિલથી કરો. એમ નહીં કરવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરી લીધું, સપોર્ટ થઈ ગયો, ના. વ્લોગ જોઉં, તમને ગમતું, હાલો તમને કંટાળો આવતો હોય મારા વ્લોગમાં, તો તમે મને કંઈક સજેસ્ટ કરો ભાઈ આ તમે આવી રીતના કરો તો હું એ કરવા તૈયાર છું. મારી ઓડિયન્સને જે ગમશે એ હું કરીશ. અને સેકન્ડ થિંગ કે આટલું બધું લોસ થયા પછી હું એકદમ મક્કમ છું કે ના, હું કરીશ. એક ના એક દિવસ સક્સેસ મળશે, એ હોપથી જ હું આ બધું કરું છું. અને ગાંડી તો કાંઈ છું નહીં કે ભાઈ આમ ચાલુ કરી દીધું આ તે. અને એ પણ નથી કે બસ મારા માટે વિડીયોઝ ને એ જ બધું છે. મેં મારું જે ફ્યુચર છે એ સિક્યોર કરવા માટે હું બીજું બધું કરું છું. એવું નથી કે જસ્ટ વિડીયોઝ, વ્લોગ, મોડેલિંગ, નો. જે પેરેન્ટ્સને ગમે છે એ પણ હું કરું જ છું. એ ફિલ્ડમાં પણ હું છું જ, નથી એવું નથી. બટ જેનો મને શોખ છે એ ફિલ્ડમાં હું વધારે બેટર કરીશ, અને એ ફિલ્ડમાં આઈ થિંક મને વધારે બેટર રિઝલ્ટ મળશે. સો હું શું કામ એ ફિલ્ડ ના ચૂઝ કરું? એઝ અ મારી હોબી તો કરી જ શકું. સો આઈ હોપ કે ભાઈ તમે મને સપોર્ટ કરો. હું તો એટલી જ આશા રાખું છું કે ક્યાંક ને ક્યાંક તમે મને સપોર્ટ કરો. અને બસ એથી વધારે તો હું શું કહી શકું કે તમારા એક લાઈક, એક સબસ્ક્રાઈબથી જો મને ખુશી મળતી હોય કે પછી કોઈકને સારું એવું એના માટે સારું હોય, તો એમાં કોઈ એવું નથી કે તમારે પૈસા દેવા પડે છે.
અને હું કંઈ તમને બ્લેકમેલ બી નથી કરતી. તમારી ઈચ્છા હોય તો હું એમ કહું છું તમને ગમતું હોય તો તમે કરી શકો, તમે મને કોન્ટેન્ટ આપી શકો કે ભાઈ આવી રીતના કરો તો અમને ગમશે. તો ઇટ્સ હેલ્પ મી ઓલ્સો. એવું નથી કે જસ્ટ લાઈક સબસ્ક્રાઈબ જ મને હેલ્પ કરે, સજેશન બી મને હેલ્પ કરે. સો યા આજેથી આપણે પાછું રીસ્ટાર્ટ કરશું. મેં મારી લાઈફ ઘણી વાર રીસ્ટાર્ટ કરી છે. આજે હજી એક મોકો હું મારી લાઈફને આપું છું. ધીરે ધીરે તો હું તૂટતી જ જાઉં છું, એમાં તો કોઈ શંકા જ નથી કે ભાઈ અંદરથી તો મને ખબર છે કે કેવું ચાલે છે, શું છે. આજે હું આટલું ખુલીને બ્લોગમાં એટલા માટે કહું છું કે વેધર બહુ જ મસ્ત છે. અહીંયા રતન પર આવું ને તો મને બહુ જ સુકૂન મળે. એટલે મને એવું થયું કે ના, વાત કરવી જોઈએ, એના હાથમાં પકડવો પડશે. કોસ હું મારું માઇક ભૂલી ગઈ છું. અહીંયા મને સુકૂન મળે છે, હું વાત શેર કરી શકું. આટલી બધી વાત શેર ન કરાય કોઈને, લાઈક ખાસ કરીને ઓનલાઈન બ્લોગ બધા પાસે સબૂત રહી. બટ હું તમને ફ્રેન્ડ્સ જ માનું છું. હું તમને બધું કહેવા ઈચ્છું છું કે ભાઈ મારી લાઈફમાં શું ચાલે છે, ડેઈલી લાઈફ વ્લોગ કે જેમાં હું મારી સ્ટોરી કહું છું. હવે તો તમને અડધી તો ખબર પડી ગઈ છે મેં કેવી રીતના સ્ટાર્ટ કર્યું છે, કેવી રીતના બિલ્ડ કર્યું છે. અને હું ઈચ્છું છું કે ભાઈ એટલું કર્યા પછી મને થોડોક તો સપોર્ટ મળવો જ જોઈએ. એ તો મારો હક છે. અને રિસાયકલ હંમેશા એકને એક વસ્તુ રિપીટ, એકને એક વસ્તુ રિપીટ. ક્યાંક ને ક્યાંક તો હું તૂટતી જ જાઉં છું. ક્યાંક ને ક્યાંક તો મને એમ થાય છે કે બસ હવે તો બસ જ, હવે તો હું થાકી ગઈ છું, હવે નહીં. બટ પાછું એવી આશા થાય કે ના, જેણે બી અત્યાર સુધી સ્ટાર્ટ કર્યું છે, જેને સક્સેસ મળ્યું છે, એને એની પાછળ એના 8, 9, 10 વર્ષ ફૂકી દીધા છે. ઓલું છે ને કે ફેલિયર ઇઝ બેટર દેન સક્સેસ, કે તમારું ફેલિયર છે ને એ જ તમને સક્સેસ તરફ લઈ જાય છે. જો તમે ફેલ જ ન થયા હોત, તમે સક્સેસ સુધી ગયા જ ના હોત. તો હું એ માનું છું અને હું કરતી રહીશ. સ્ટ્રગલ લાઈફમાં આવે છે, એ સ્ટ્રગલથી જે જીતી જાય છે એ લાઈફમાં આગળ વધી જાય છે. સ્ટ્રગલને તમે એમ કહી દો છો કે ના ભાઈ મારાથી નહીં થશે, તો લાઈફ બેટર છે. પણ લાઈફમાં તમારે મોર બેટર જોઈએ છે. તમને મનગમતું જોઈએ છે. તમને મનગમતું હોય કે પછી તમને નથી ગમતું, એ બંનેમાં સ્ટ્રગલ તો છે. એટલું જ છે સ્ટ્રગલ. કારણ કે નહીં ગમતું એમાં વધારે સ્ટ્રગલ છે, માઇન્ડનું સ્ટ્રગલ છે કે એને શીખવું પડશે ને એમાં સ્ટ્રગલ એ કરવું પડશે. પણ તમને ગમતું છે ને એ તમને આપોઆપ આવડી જશે. અને સ્ટ્રગલ ધેટ્સ ઇટ. હું બંને કરું છું અત્યારે મારી લાઈફમાં છે ને, હું બંનેમાં લડું છું અત્યારે. મારું જે સપનું છે એ બી મારું એક સ્ટ્રગલ છે, અને મારી ફેમિલીનું સપનું છે એ બી મારું એક સ્ટ્રગલ જ છે. મેં બંનેમાંથી એકને બી હું મૂકી નથી શકતી કે ભાઈ ચાલો આ મૂકી દઉં કા ના. ખબર નહીં કેમ બટ હું એવું વિચારું છું કે મારા સપના તો છે જ, બટ જેને મને આ લાઈફ આપી છે, જેને મારા માટે આટલું કર્યું છે, શું એના સપના પૂરા કરવા માટે હું નાની એવી ટ્રાય બી ન કરી શકું? આ મારું પહેલેથી માનવું છે. હા, એ વસ્તુ અલગ છે કે તમને એમ થતું હશે કે ભાઈ પોતાના સપના બી તો કંઈક છે. તો હું એમ કહું છું કે મારા સપના ક્યાં મૂક્યા છે, કરું છું ને હારે. બટ એના બી તો કંઈક સપના છે, એની બી કંઈક એમ હશે કે ભાઈ મારા છોકરા છે તો આવું તો કરશે એમ. એને વધારે આશા નથી મારા પેરેન્ટ્સને કે ના ભાઈ તું કર ને કર, એવું પ્રેશર નથી. એને એમ કે તને જે ગમે છે એ કર. બટ ક્યાંક ને ક્યાંક મને એવું થાય જ છે કે ના ભાઈ એને મારા માટે આટલું કર્યું છે, આટલું જતું કર્યું છે, મને ભણાવી છે, એના સપનાઓને ક્યાંક ને ક્યાંક એને તોડ્યા છે, ને મને આટલું બધું, અમને 3 ભાઈ બહેનને આટલું બધું આપ્યું છે, બધું કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી. તો એટલીસ્ટ હું થોડીક તો ટ્રાય કરી જ શકું. તો એ બંને વસ્તુમાં છે ને હું ક્યાંક ને ક્યાંક નાની એવી આમ એમ થાય ને કે આમ થાય છે કે ભાઈ હું બંનેમાં સ્ટ્રગલ કરું છું, બંનેમાં શીખું છું, બંનેમાં સમજાવું છું પોતાની જાતને. થઈ જશે. આ અત્યારે મેં તમને મારી લાઈફની સ્ટોરી કીધી કે મારી લાઈફમાં અત્યારે આ ચાલે છે. આ બ્રેકડાઉન આવ્યું ને એટલે મને એવું થયું કે ના, મારે તમને કહેવું જોઈએ કે ડેઈલી બ્લોગ કરું છું ને એ મારા માટે બહુ ચેલેન્જિંગ છે. કોલેજે જવું, આખો દિવસ શૂટ કરવું, ઘરે આવીને બસમાં બી હું બસમાં જાઉં છું, આવું છું, એડિટિંગ કરવું, ઘરે આવું 6, 6:30 વાગે એડિટિંગ કરીને 45 મિનિટ કલાક જેવું એડિટિંગ થાય, પાછી 45 મિનિટ કલાક જેવું પ્રોસેસિંગ યુટ્યુબમાં લે છે. બહુ જ લોડ લે છે, બહુ અપલોડિંગ થવામાં વાર લાગે છે, પ્રોસેસિંગ બહુ થાય છે, એ વાર લાગે છે. દેન હું મારા ઇન્સ્ટાગ્રામ માટે પોસ્ટ, રીલ્સ, આખો દિવસ શૂટ કર્યું હોય વ્લોગિંગ,
રીલનો ટાઈમ નથી મળતો. મારું ઇન્સ્ટાગ્રામ સેટ થઈ ગયું છે મારાથી, ફોલોવર્સ ઘટતા જાય છે. સો ઇટ્સ મોર સ્ટ્રગલ કે ભાઈ તમે લાઈફમાં એક વસ્તુને, હવે જો મેં ડેઈલી બ્લોગ ચાલુ કર્યા છે તો એ મારા માટે એક સ્ટ્રગલ છે. હું મારા ઇન્સ્ટાગ્રામને સાવ ભૂલી ગઈ છું. એ અન્યાય છે એના માટે, કારણ કે ફોલોવર ઘટતા જાય છે. એમાં એનો બી કાંઈ વાત નથી. રીલ્સ જે હું બેટર કોન્ટેન્ટ આપતી હતી હવે નથી આપી શકતી. ફોલોવર્સ પ્રમાણે મારા વ્યૂઝ નથી આવતા. તો એ બધું ટેન્શન છે ને મને અંદર ને અંદર ખાય છે. બધાને એમ લાગે છે કે જો ટેન્શન બધાને સેમ ના હોય, બધા ટેન્શન અલગ સાઈડ ઇફેક્ટ. ઘણા ટેન્શનમાં પતલા થાય, ઘણા ટેન્શનમાં જાડા થાય. એક ફોન પડી ગયો હતો અને મારા પપ્પાનો ફોન આવ્યો હતો, દૂધ કેટલું છે શું છે, અને ફાલ આવ્યો છે કેરીમાં અને કેરી ખરી જાય છે. તો આપણે ક્યાં હતા કે બધાની લાઈફમાં અલગ અલગ સ્ટ્રગલ હોય છે. બધાને છે ને આમ કહેવાય ને કે અલગ અલગ રીતે ટેન્શન આવતું હોય છે. હું કેવી છું ખબર? મને ટેન્શન આવે ને તો મને બહુ જ ભૂખ લાગે. ટેન્શનમાં યુઝ્યુઅલી છે ને હું પતલી થાઉં, બટ મારું એક હેબિટ છે કે ટેન્શનમાં છે ને મને વધારે ભૂખ લાગે. એટલે છે ને મારું જે લોઅર બેલી છે ને એ કંટ્રોલમાં ના આવે. એમાં છે ને આમ વધતું જાય લોઅર બેલી, કારણ કે તમે જંક ફૂડ ખાઓ અને ક્રેવિંગ થાય જંક ફૂડની જ, અને વજન વધે. બધાને એમ લાગે કે ધ્રુવિકાને કાંઈ ટેન્શન નથી, એટલી હુસ્ત ફ્રુસ્ત. બટ વધારે જાડી થાઉં ને એ બી એક ટેન્શનનું જ કારણ છે કે ટેન્શન છે ને એટલે હું વધારે જાડી થાઉં છું. સો કીધું ને બધાની લાઈફમાં અલગ અલગ ટેન્શન, એના અલગ અલગ કારણ. નહીં થઈ જશે બધું ધીરે ધીરે. આપણે પોતાને બીજાને એટલો ટાઈમ આપીએ છીએ લાઈફમાં સેટલ થવા માટે, બધું થવા માટે, તો આપણે પોતાની જાતને કેમ ટાઈમ ન આપી શકીએ સેટલ થવા માટે, કોઈ વસ્તુમાં સેટ થવા માટે? આપણી લાઈફ બી તો ડિઝર્વ કરે જ છે ને, આપણી જાત ડિઝર્વ જ કરે છે કે એને બી એક મોકો આપવો જોઈએ, એનું બી સાંભળવું જોઈએ કે તમારી લાઈફ શું માંગે છે. સો સૌથી પહેલાં તો બીજાને ટાઈમ આપવા પહેલાં તમારી જાતને ટાઈમ આપો. સમજો કે એને શું જોઈએ છે, સમજો કે એ શું ફીલ કરે છે. બહુ મજા આવશે લાઈફ જીવવાની. ધેટ્સ ઇટ ફોર ટુડે. અને યા આજે થોડું સેટ થઈ ગયું છે, કારણ કે હું છું થોડું સેડ જ, એટલે સો યા ધેટ્સ ઇટ ફોર ટુડે. મળશું આપણે કાલના બ્લોગમાં.